નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 2 HTML નો પરિચય. આપણે અગાઉના લેક્ચરની અંદર થોડીક HTML વિશેની માહિતી છે એ જોઈ અને શરૂઆતમાં HTML નું ડોક્યુમેન્ટ છે એના વિશે આપણે થોડીક માહિતી છે એ સમજી ગયા. અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે એક બોક્સ તમને ત્યાં ડાયલોગ બોક્સ તરીકે તમને અહીંયા જોવા મળે છે. જે આપણે ડોક્યુમેન્ટ છે એ બાય ડિફોલ્ટ જે ડોક્યુમેન્ટની અંદર સેવ થાય છે એની માહિતી છે એ તમને દેખાઈ રહી છે. એમાં ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર બાય ડિફોલ્ટ ડોક્યુમેન્ટ સેવ થાય છે એ સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે. એમાં આપણે જો પ્રોપર સેવ HTML ડોક્યુમેન્ટ નથી કરતા તો અહીંયા ટેક્સ્ટ સ્વરૂપે નીચે સ્ક્રીન ઉપર તમે જો તો લાસ્ટમાં જે બધા યલો કલરમાં જે દેખાય છે એ ફોલ્ડર છે અને એમાં નીચે એ ટેક્સ્ટ લખેલું છે એ બાય ડિફોલ્ટ આપણે જો .html ની ફાઇલ સેવ નથી કરતા તો એમાં એ ટેક્સ્ટ સ્વરૂપે ત્યાં તમને દેખાશે ફાઇલ. આપણે શું કરવાનું છે કે ફાઇલને પ્રોપર સેવ કરવાની છે. તો આપણે ટાઇટલ બાર પર જોઈએ તો નોટપેડ છે એ આપણે ઓપન થયેલું જે તમને જોવા મળશે. એમાં અગાઉ આપણે જોયા કે નોટપેડ છે એને જો આપણે ઓપન કરવું હોય તો સ્ટાર્ટ બટનમાં જઈ અને બાજુની સ્ક્રીન ઉપર તમને દેખાય છે સ્ટાર્ટ બટનમાં જઈ અને આપણે જે ફાઇલ જે ઓપન કરવી હોય બરાબર તો સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીને નોટપેડમાં જઈને ઓપન કરી શકાય છે. અહીંયા માહિતી જે બતાવેલી છે એમાં જોઈએ તો HTML ડોક્યુમેન્ટ જોવું હોય તો એમાં અહીંયા લખેલું છે એ પ્રમાણે ઇન્ટરનેટ ચાલુ કરો અને એની અંદર ટાસ્ક બાર ઉપર આપણે સ્ટાર્ટ બટન તમને અહીંયા દેખાય છે એની ઉપર ક્લિક કરી અને સ્ટાર્ટ મેનુ છે એ એની અંદર માહિતી જે આપી છે એમાં સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકાય. આગળ આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો એની અંદર મેનુ બારમાં પણ ફાઇલ ઉપર ક્લિક કરી અને તમે એક ડ્રોપ ડાઉન અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે મેનુ ઓપન થાય છે. તો એની અંદર આપણે ત્યાં તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો કે એમાં ઓપન લખેલું છે અને એ ઓપન ઉપર ક્લિક કરી અને નીચે સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે ત્યાંથી પણ જોઈ શકાય. આ મેનુ પર ઓપન ઉપર ક્લિક કરી અને ડાયલોગ બોક્સ છે એ તમને જોવા મળશે. સ્ક્રીન ઉપર બીજી એક સ્ક્રીન છે એની અંદર માહિતી બતાવી છે કે ડોક્યુમેન્ટ સાઈડમાં જુઓ અલગ અલગ લાઇબ્રેરી છે એ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. એમાં આપણે જે ડોક્યુમેન્ટ બનાવ્યું છે બરાબર એ ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની ઉપર ક્લિક કરી અને અંદર એમાં જઈને આપણે માહિતી છે એ જોઈ શકીએ છીએ. એ સ્ક્રીન ઉપર આપણે દેખાય છે. હવે બીજી એક સ્ક્રીન છે એ તમને દેખાય છે કે જેની અંદર આપણે ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી અને એની અંદર જે આપણે ફાઇલનું નામ આપ્યું છે ફર્સ્ટ HTML એ સ્ક્રીનની અંદર તમને દેખાય છે. એમાં આગળ E લખેલો છે આ રીતે E લખેલો છે અને બ્રાઉઝરના સિમ્બોલ છે એ આવો તમને ત્યાં દેખાય છે. જ્યારે આપણે .html થી ફાઇલ સેવ કરીએ છીએ ત્યારે બ્રાઉઝરનું સિમ્બોલ આવે એક્સટેન્શન આપ્યું હોય એટલે બ્રાઉઝરનું સિમ્બોલ છે એ આવશે એટલે સમજવાનું કે તમારી ફાઇલ પ્રોપર કાર્ય થયું છે અને પ્રોપર ફાઇલ છે એ સેવ થયેલી છે. એટલે પહેલો આપણે જે પ્રોગ્રામ છે એની અંદર first.html થી આપણે સેવ કર્યું હોય તો ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર તમને એ ફાઇલ છે એ જોવા મળશે. 1 છે એમાં આપણે જે ડોક્યુમેન્ટ જે સેવ કર્યું છે એ ટાઇટલ આપણે જે સ્ક્રીન છે એના અંદર તમે જો તો આ બાજુની અંદર ટાઇટલ બાર છે એ ઉપર નામ દર્શાવેલું છે કે એને ટાઇટલ બાર કહેવાય. અંદર વચ્ચેના ભાગની અંદર આપણે માહિતી છે એમાં લખી હતી એટલે કે ટાઇટલની અંદર ટાઇટલ હેડ વિભાગની અંદર ટાઇટલ છે એની અંદર જે માહિતી લખી હતી એ સામગ્રી છે એની અંદર દેખાય છે પ્રોગ્રામનો આઉટપુટ સ્વરૂપે. અને એડ્રેસ બાર છે એની અંદર એડ્રેસ જે આપણે એની અંદર જે લખેલું છે એ તમને જોવા મળશે. સ્ક્રીનમાં નીચે જુઓ તો
ટાઇટલનો ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ વચ્ચેનું લખાણ છે માય HTML ડોક્યુમેન્ટ ટાઇટલ બારની અંદર તમને દર્શાવેલું તમને જોવા મળે છે. નીચેનો જે ભાગ છે એમાં જુઓ તમે કે બોડીનો ઓપનિંગ ટેગ છે અને સાથે સાથે ઓપનિંગ ટેગની સાથે ક્લોઝિંગ ટેગ પણ આવેલો છે. એમાં આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ બ્રાઉઝર દ્વારા એ નીચેની સ્ક્રીન ઉપર દર્શાવેલું છે. હવે અમુક બાબતો છે એ આપણે સાથે સાથે યાદ રાખવાની છે. આપણે હવે જે સ્ક્રીન જોઈ રહ્યા છે એમાં ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં તેના નામ પર ક્લિક કરીને પણ તમે HTML ડોક્યુમેન્ટ છે એ જોઈ શકો છો. અહીંયા સ્ક્રીન ઉપર તમને ડોક્યુમેન્ટ લાઇબ્રેરી ઓપન થયેલી જોવા મળે છે. એમાં ઇન્ટરનેટના સિમ્બોલ સાથે ફર્સ્ટ HTML લખેલું છે. એમાં જુઓ એરો બતાવેલો છે, એની ઉપર આપણે ક્લિક કરી અને ડોક્યુમેન્ટ છે એ ઓપન કરીને જોઈ શકીએ છીએ. શીર્ષકમાં ટેક્સ્ટની સાઈઝ બદલવા માટે એટલે કે હેડરમાં એની જે સાઈઝ છે એમાં ચેન્જ કરી એટલે કે HTML ડોક્યુમેન્ટની અંદર આપણે હેડર છે એની સાઈઝ છે એ હેડ વિભાગની અંદર એની સાઈઝ વધારવા અને ઘટાડવા માટે ટેગ છે એ આપવા પડે. એમાં નીચે જુઓ એની માહિતી આપેલી છે કે જેમાં આપણે HTML ડોક્યુમેન્ટની અંદર શરૂઆતમાં H1 ઓપનિંગ ટેગ અને H6 જે ઓપનિંગ ટેગ છે એ આપવાના અને એની અંદર માહિતી છે એ લખવાની હોય છે ટેક્સ્ટની અંદર. એટલે કે જે ઓપનિંગ ટેગ શરૂઆતની અંદર આ રીતે જુઓ તો H1 અહીંયા ટેક્સ્ટ લખવાનું અને પછી અહીંયા આપણે ક્લોઝિંગ ટેગ H1 પછી H2 ક્લોઝિંગ ટેગ H2 આ રીતે H6 સુધી આપણે જેની સાઈઝ છે એ આ રીતે તમને જોવા મળશે. આગળ આપણે જોઈશું સ્ક્રીન ઉપર તમને હું બતાવીશ કે કઈ રીતે માહિતી ડિસ્પ્લે થાય છે એ તમને જોવા મળશે. HTML ની અંદર હેડર્સ વિભાગ છે એટલે કે એની જે માહિતી જે છે બરાબર A6 હેડર સાઈઝ છે એ અહીંયા તમે જુઓ કે સ્ક્રીનમાં આગળની જે માહિતી છે એ સ્ક્રીનની અંદર HTML શરૂઆતમાં ઓપનિંગ ટેગ, બીજો આપણે જે હેડ વિભાગ હોય છે એમાં ઓપનિંગ જે હેડ ટેગ આપેલો છે, એના પછી હેડ વિભાગની અંદર ટાઇટલ છે એમાં ઓપનિંગ ટેગ છે, હેડર્સની સાઈઝ એટલે કે આપણે ટાઇટલની અંદર જે માહિતી આપી છે અહીંયા સ્ક્રીન ઉપર જે તમે જોઈ રહ્યા છો કે એની અંદર હેડર્સની સાઈઝ અને છેલ્લે ટાઇટલનો ક્લોઝિંગ ટેગ આપેલો છે. એ એનું કાર્ય પૂરું થાય એના પછી આપણે હેડ વિભાગનું કાર્ય પૂર્ણ થાય છે એટલે હેડ વિભાગ છે એ એનો ક્લોઝિંગ ટેગ છે એ તમને જોઈ રહ્યા છો. એના પછી હેડનું કામ પૂરું થાય અને બોડી વિભાગ છે એ એનું કાર્ય છે એ આપણે જોઈએ. એમાં ઓપનિંગ ટેગ બોડી વિભાગ છે એ તમને દેખાય છે. એના પછી H1 ઓપનિંગ ટેગ સાઈઝ 1 પછી H1 ક્લોઝિંગ ટેગ આપેલો છે. એમ એ રીતે 1 2 3 4 5 6 એ સ્ક્રીનમાં આપણે જોઈ રહ્યા છે કે એની અંદર સાઈઝ એટલે કે લખાણની જે સાઈઝ છે અલગ અલગ સ્વરૂપે ઓપનિંગ ટેગ એની અને ક્લોઝિંગ ટેગ છે એને 1 થી 6 ની જે સાઈઝ છે અલગ અલગ સાઈઝની અંદર અહીંયા પ્રોગ્રામ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. આટલું કાર્ય આપણું પૂરું થાય એના પછી આપણે શરૂઆતમાં જે વચ્ચે બોડી વિભાગ સુધી પહોંચ્યા હતા અને બોડી વિભાગની અંદર જે સાઈઝ આપી એમાં ઓપનિંગ ટેગ આપ્યો તો આપણે એમાં સ્ક્રીન ઉપર જુઓ એ કાર્ય આપણું ત્યાં સુધી પૂરું થયું અને પછી આપણે બોડી વિભાગ છે એને આપણે ક્લોઝ કરવો પડશે. એટલે ત્યાં નીચે તમે જુઓ સ્ક્રીન ઉપર સ્લેશ બોડી લખેલું છે બ્રેકેટ્સની અંદર અને બોડી વિભાગ છે એ ક્લોઝ સાથે અહીંયા દેખાય છે. આપણું આટલે સુધી કાર્ય પૂરું થાય એના પછી આપણો HTML નો પ્રોગ્રામ છે અહીંયા પૂરો થાય છે. એટલે કે એની અંદર આ પ્રોગ્રામ છે એની અંદર ઓપનિંગ ટેગ આપ્યો હતો એટલે સ્લેશ સાથે HTML માં
આપણે પ્રોગ્રામ છે એને ક્લોઝ કરવા માટે ક્લોઝિંગ ટેગ છે એ સાથે આપી અને અહીંયા પ્રોગ્રામ છે એ પૂરો થાય છે. હવે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે HTML જે ડોક્યુમેન્ટ આપણે પ્રોગ્રામ જે બનાવ્યો છે બરાબર એને આપણે સેવ કરવાનું હંમેશા યાદ રાખવાનું છે. આપણે મેનુ પર જઈ અને સેવ પર ક્લિક કરી અને સેવ એઝ ડાયલોગ બોક્સ એ તમને જોવા મળશે અને એની અંદર જઈ અને આપણે સેવ કરી ડોક્યુમેન્ટ છે એ જે પ્રોગ્રામ છે સાઈઝ આપણે જે આપેલી છે બરાબર તો એ સાઈઝ ની અંદર હોય તો આપણે એ સાઈઝના નામથી ડોક્યુમેન્ટ સેવ કરી અને એ સાઈઝ ત્યાં લખી શકીએ. એટલે કેમ કે આપણે પ્રોગ્રામ છે એ અલગ અલગ સાઈઝનો જે બનાવ્યો છે એટલે આપણે ડોક્યુમેન્ટ સેવ કરીએ એટલે આપણે યાદ રહે કે આપણે પહેલા ડોક્યુમેન્ટ જે સાઈઝનો બનાવ્યો હતો પ્રોગ્રામ એટલે આપણે જ્યારે સેવ કરીએ ત્યારે ફાઇલનું નામ છે એ આપણે શું આપવાનું છે તો એ યાદ રાખવાનું કે size.html છે એનાથી આપણે પ્રોગ્રામ સેવ કરશું તો આપણે જે પ્રોગ્રામ જે બનાવ્યો છે સાઈઝનો બરાબર એ આપણે એ સ્વરૂપે સેવ થશે. સેવ કરવા હંમેશા એટલું યાદ રાખવાનું .html થી પ્રોગ્રામ સેવ કરવાનો એટલે આપણને એનું આઉટપુટ આપણે જોઈએ ત્યારે એ બ્રાઉઝર સ્વરૂપે આપણને જોવા મળશે. .html થી તમે જો પ્રોગ્રામ સેવ નહીં કર્યો હોય તો આપણને એ પ્રોગ્રામ છે એનું આઉટપુટ છે એ જોવા મળશે નહીં. હવે આપણે જોઈએ તો ડોક્યુમેન્ટ આપણે સેવ કર્યું તો ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર આપણે જો ફોલ્ડર બનાવીને સેવ કર્યું હશે તો એની અંદરથી આપણને મળશે અને જો આપણે ડાયરેક્ટ જો આપણે સેવ કર્યું હશે તો ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે જે આપણે ફાઇલ સેવ કરી છે પ્રોગ્રામની બરાબર તો એ ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવું નાનું બટન સ્વરૂપે તમને દેખાય છે સ્ક્રીનની અંદર અને એની અંદર સાઈઝ લખેલું છે કે આપણે પ્રોગ્રામ સાઈઝથી સેવ કર્યો છે એટલે પ્રોપર આપણો પ્રોગ્રામ સેવ થયો છે એટલા માટે અહીંયા ઇન્ટરનેટના સિમ્બોલ સાથે ડોક્યુમેન્ટની સ્ક્રીન ઉપર તમે જુઓ તો ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર તમારો પ્રોગ્રામ છે એ સેવ થયેલો જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ તો જે આપણે પ્રોગ્રામ સેવ કર્યો એનું આઉટપુટ આપણે ઓપન એ જ્યારે આપણે એની ઉપર ક્લિક કરશું ત્યારે આપણે આનું આઉટપુટ છે જોવા મળશે. હવે બીજી સ્ક્રીન છે એની અંદર આપણે જે પ્રોગ્રામ બીજો એ આપણે સેવ કર્યો જે સાઈઝનો બરાબર એનું આઉટપુટ છે એ સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે. સાઈઝ 1 2 3 4 5 6 એટલે આપણે જે સાઈઝ આપી છે હેડર્સ જે આપ્યા આપણે એની અંદર ટાઇટલની અંદર જે સાઈઝના આપ્યા હતા એની અંદર જુઓ આઉટપુટ છે આ રીતે તમને મળે. એટલે જ્યારે તમે પ્રોગ્રામ લખો ત્યારે અહીંયા આ સાઈઝ સ્વરૂપે તમે આપશો તો લખાણ તમને આ પ્રોગ્રામની અંદર આ રીતે તમને જોવા મળશે. એટલે જે પ્રોગ્રામ બનાવ્યો હોય એની અંદર સાઈઝ આ રીતની તમને લખાણ સ્વરૂપે જોવા મળશે. એ માહિતી છે એને આપણે કન્ટેન્ટ સામગ્રી તરીકે પણ ઓળખીએ છીએ જે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે. સાથે સાથે એક્ટિવ ટેબ છે એની માહિતી તમે જોઈ શકો છો. ટાઇટલ બાર છે એ હંમેશા યાદ રાખવાનું આપણે સ્ક્રીનની અંદર પહેલું છે ટાઇટલ બાર આવે. એના પછી એડ્રેસ બાર છે કે જેની અંદર એડ્રેસ જે માહિતી છે એ તમને જોવા મળશે. નીચે એને અહીંયા જુઓ કે સ્ક્રીન ઉપર આપણે જોઈએ છે એક્ટિવ ટેબ પણ ડોક્યુમેન્ટનું શીર્ષક એટલે કે હેડર સાઇઝ છે એ દર્શાવે છે. નીચે ઓપનિંગ ટેગ બોડી અને ક્લોઝિંગ ટેગ બોડી વચ્ચેનું ટેક્સ્ટ બ્રાઉઝર દ્વારા દર્શાવેલું છે. HTML એની મેળે હેડર સાઇઝ પહેલા અને પછી એક લીટી ઉમેરી છે અને આગળ જોઈએ તો એડ્રેસ બારમાં ડોક્યુમેન્ટનો પાથ છે એ દર્શાવે છે. હવે જોઈએ તો આગળ સ્ક્રીન ઉપર નીચે તમે જોયું કે પેરેગ્રાફ્સ એટલે કે ફકરા HTML ડોક્યુમેન્ટમાં ફકરા નક્કી કરવા માટે આ રીતે P લખેલું તમને દેખાય છે અને ક્લોઝિંગ આ રીતે સ્લેશ ક્લોઝ માટે સ્લેશ આપવું જરૂરી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો ટેગનો ઉપયોગ થાય છે. HTML એની મેળે એમાં પહેલા અને પછી એક પૂરી લીટી છે એ આપણે ઉમેરીએ. હવે આગળની સ્ક્રીનમાં આપણે માહિતી છે એ અહીંયા સ્ક્રીન ઉપર નોટપેડ છે એની અંદર આપણે જે પ્રોગ્રામ લખીએ છીએ બરાબર તો અહીંયા પ્રોગ્રામ 3 છે એના વિશેની માહિતી છે એ
ડિસ્પ્લે થયેલી તમને જોવા મળે છે. HTML પ્રોગ્રામ ત્રીજો એ અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છે. પહેલો જેમ આપણે દરેક પ્રોગ્રામની અંદર પહેલો HTML ઓપનિંગ ટેગ છે, એના પછી નીચે હેડ વિભાગ છે, હેડ વિભાગનો ઓપનિંગ ટેગ છે, એના પછી હેડ વિભાગની અંદર ટાઇટલ એટલે ટાઇટલનો ઓપનિંગ ટેગ, એમાં માહિતી એટલે કે જે ટેક્સ્ટ આપણે લખીએ છીએ લખાણ સ્વરૂપે એક્ઝામ્પલ તરીકે અહીંયા ટેક્સ્ટ ફોર પેરેગ્રાફ્સ એટલે કે આપણે પ્રોગ્રામ ત્રીજો છે એની અંદર પેરેગ્રાફ્સ એટલે કે જે પેરેગ્રાફ છે એના વિશેની માહિતી છે એની અંદર લખવાની છે એટલે કે ટાઇટલ સ્વરૂપે એને એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ રહ્યા છે કે ટેક્સ્ટ ફોર પેરેગ્રાફ્સ લખ્યું છે. ટાઇટલનું કામ પૂર્ણ થાય એટલે આપણે હંમેશા યાદ રાખીએ છીએ એ પ્રમાણે ક્લોઝિંગ ટેગ, ટાઇટલનો ક્લોઝિંગ ટેગ આપ્યો છે. ટાઇટલનું કાર્ય પૂરું થાય એટલે હેડ વિભાગ છે એને આપણે ક્લોઝ કરવો પડશે. એટલે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે હેડ વિભાગ છે એમાં ક્લોઝિંગ ટેગ આપ્યો છે. હેડ વિભાગનું કાર્ય પૂરું થયું એટલે બોડી વિભાગનું કાર્ય છે સ્ટાર્ટ થશે. એટલે એમાં ઓપનિંગ ટેગ છે એ બોડી વિભાગ દેખાય છે અને જે આપણે અહીંયા પ્રોગ્રામની અંદર જે વસ્તુ ઉપર આપણે કાર્ય કરીએ છીએ એટલે કે પેરેગ્રાફ બરાબર એટલે એનો ઓપનિંગ ટેગ આપ્યો છે. એની અંદર માહિતી લખાણ છે એક્ઝામ્પલ તરીકે અહીંયા જે બતાવ્યું છે કે this tag is used to define a paragraph એવું અહીંયા લખાણ છે લખી છે. એ સિવાયનું લખાણ આપણે લખવું હોય તો અલગથી આપણે લખી શકીએ છીએ. એના પછી પેરેગ્રાફ છે એને આપણે ક્લોઝિંગ ટેગ દ્વારા અહીંયા પૂર્ણ કર્યો છે. પછી આપણે એની બીજી જે પેરેગ્રાફ છે બીજી લાઈનની અંદર ઓપનિંગ ટેગ પેરેગ્રાફ્સનો છે એમાં એ ટેક્સ્ટ છે એ એડ કરી છે. જોઈ રહ્યા છો તમે સ્ક્રીન ઉપર this is the second paragraph એટલે કે જે બીજો પેરેગ્રાફ છે એની ટેક્સ્ટ સ્વરૂપે આપણે એક્ઝામ્પલ તરીકે અહીં લીધેલું છે. એમાં છેલ્લે ક્લોઝિંગ ટેગ આપેલો છે. આપણું જે કાર્ય છે એ પેરેગ્રાફ્સનું અહીંયા ક્લોઝિંગ ટેગ દ્વારા પૂર્ણ થયું અને પછી બોડી વિભાગ છે એ પણ આપણે ક્લોઝ કરવું પડશે. એટલે એમાં બોડી વિભાગ છે એમાં પણ ક્લોઝિંગ ટેગ છે એ દર્શાવેલો છે. એના પછી આપણે HTML પ્રોગ્રામની શરૂઆત ઓપનિંગ ટેગ થી કરી હતી બરાબર. એમાં હવે આપણું કાર્ય અહીંયા પૂર્ણ થાય છે પ્રોગ્રામ ત્રીજાનું એટલે ક્લોઝિંગ ટેગ HTML ક્લોઝિંગ ટેગ આપવું જરૂરી છે. જ્યાં સુધી આપણે ક્લોઝિંગ ટેગ નથી આપતા ત્યાં સુધી આપણું કાર્ય છે અધૂરું રહેશે. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે.